ફાઇનલી ચાલો મિત્રો આપણે ઉઠી ગયા છે ને વાગ્યા છે 12. તો કેમ છો તમે બધા? તો બધાને સૌપ્રથમ બધાને રાધે રાધે. તો કાના ભગવાનના દર્શન કરી લો, તો મેં બી કરી લીધો છે. અને હવે કરીશું હનુમાન ચાલીસા અને આપણે જઈશું બહાર થોડોક વ્લોગ બનાવીએ, બહાર આપણે આટો મારીએ, જોઈએ માર્કેટ શું કરે છે. ચલો જીની નવા બી જોવા હું ને હનુમાન ચાલીસા કરવા બેસતો હતો. એ મેડમ એમ જાતે ઉપર ચડી ગયા. જો અહીંયા ઘણું બેઠો હતો તો અહીંયા ઉપર આવીને બેસી ગયો. બોલો આ નવાબ સુધરવાનું કેમેરા પપ્પી કરે છે. બોલો આ કેમેરો જેને પપ્પી ના કરાય. કઈ દે હું દીદીને પપ્પી કરું છું. ગીંડું ચલો મળીએ આગળ. But the sunlight hits in so many ways. ફાઇનલી નીકળી ગયા છે આપણે. હવે જઈએ વિજયનગર. ચલો મળીએ આપણે ડાયરેક્ટ રસ્તામાં તમને બ્લોગ બતાડી અને બ્લોગ બંધ કરવા માટે હું It smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. તો કેમ છો મિત્રો? તો આ વિડીયો આપણે નગરપાલિકા માટે છે. કે નગરપાલિકા એટલે મહાનગરપાલિકા માટે કે જે ઉત્તરાયણનો જે ધંધો કરતા હોય છે એમને ધંધો કરવા દેવો, કેમ તો એમની રોજીરોટી કરતા હોય છે. 3-4 દિવસ માટે જ કરતા હોય છે આ ધંધો. તો આજે ધંધો બંધ કરાવી નાખ્યો છે. તારીખ થઈ છે 12 તારીખ, 12 તારીખથી લઈને તારીખ 14 તારીખ સુધી આ લોકો ધંધો કરે. 13 તારીખ રાત સુધી તો બધું બંધ કરાવી દીધું છે સરકારે અને મહાનગરપાલિકાએ. માર્કેટ બંધ કરવાની સૂચના આપી દીધી છે. જો આ બધા માર્કેટ બંધ કરી દીધી છે. આ જેને દુકાન લીધી છે એમની જ ચાલુ છે, બાકી બધાએ બંધ કરી નાખી છે દુકાનો. બધું બંધ થઈ ગયું, જોઈ શકો છો. જો બધું બંધ કરાવી દીધું પાછું. તો આવી ગયા છે ફ્લેટમાં અને જેમ કીધું એમ કે નગરપાલિકાએ બધું માર્કેટ આખી બંધ કરી નાખી. જોઈએ 13 તારીખે માર્કેટ ભરાય છે કે નહીં. એ તો પછી 13 તારીખે 5-6 વાગે આપણે એકવાર આટો મારવા જઈશું કે રાતની માર્કેટ ભરાય. બાકી મજા તો એમ જ હોય પતંગો લેવાની, જે આપણે મોટી પતંગો લઈને આવતા હોય છે ત્યાંથી લઈએ. પણ આવું ના કરવું જોઈએ. 3-4 દિવસ માટે તો એમને ધંધો કરવા પડે. એમાં પણ પછી મહાનગરપાલિકા આવું કરે. આમ તો રોડ બ્લોક થાય છે ને લીધે, પણ એ તો 2-3 દિવસ બધાને ખબર છે કે બિચારાને 3 દિવસ ધંધો કરવાનો હોય. એમાં બી જો મહાનગરપાલિકા આવી રીતે બંધ કરાવી દે તો એ લોકોનો ધંધો કઈ રીતે થશે? તો સાહેબ, જો તમે વિડીયો જોતા હોય તો આવું ના કરતા, એમને 2-3 દિવસની છૂટ આપો ધંધો કરવા માટે. એટલું જ આપણું કહેવું છે. ફાઇનલી બેક ટુ હોમ. આપણે આવી ગયા હતા ઘરે, જોઈ શકો છો. આપણે આવી ગયા હતા ઘરે. ડેલી વર્ઝન આ મેડમ રીલ જોવામાં, આ બેન શું આમાં બ્લેન્કેટ નાખીને જો કોઈ પડી નહીં. એક બાજુ ઘરમાં ઘંટી ચાલુ છે. ઘંટી ચાલુ છે. મમ્મી તઈ બહાર કપડાં ધોવે છે. વોશિંગ મશીન હોવા છતાં વોશિંગ મશીનના કપડાં નહીં ગમતા, એટલે કે આપણે વોશિંગ મશીનમાં નહીં ધોઈએ કે આપણે જાતે જ ધોઈશું. ખાલી પેલું સ્પિન કરે ને એ સ્પિન કરી દે અને પછી સૂકવી દે કપડાં. અને આ જુઓ, ઓ ને બાપ, એ ઉપર બેઠો છું. જો આ નવાબને કશું કામ નહીં ઊંઘવા સિવાય. જેમ રોજ કામ બ્લેન્કેટ વગર તો ઊંઘ આવે જ નહીં અમને પાછા. ના જો રીલ્સ સિવાય બીજું કશું કામ છે નહીં. અને આપણે વ્લોગ બનાવવાનો, કામ કરવાનું બસ. પેપરમાં જે એડવર્ટાઈઝ આપી હતી લોન માટેની, તો ઇન્ક્વાયરી આવે છે. આજથી સવારથી લઈને
એટલે કાલે પણ આપી હતી ને આજે પણ આપી હતી. 2 દિવસમાં ઓલમોસ્ટ 300થી પ્લસ ઇન્ક્વાયરી આવી જાય કે લોન માટેની. તો જેને બી લોન કરાવી 17 તારીખ પછી 17 જાન્યુઆરી પછી કોલ કરજો, કેમ કે ત્યાં સુધી અત્યારે બધું બંધ છે ડ્યુ ટુ થોડાક રીઝનના કારણે. 17 તારીખ સુધી બધું બંધ છે લોનનું કામ. અત્યારે તમારી ઇન્ક્વાયરી અમે લખી લઈશું, તમને બધાને 17 તારીખે અમે બોલાવીશું આપણે ઓફિસે. તો ચલો બસ એટલું જ, ને બાકી આગળનો બ્લોગ જમું ત્યારે બનાવું. ચલો મિત્રો મળીએ. તો મિત્રોથી ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે. જમવામાં આપણે છે વડાપાવ. તો જો આ વડાપાવ જ ખાય છે, પણ જો ડીશ બીશ લેવાનું આવતું જ નહીં. બોલો, વડાપાવ કાલ રાત્રે બનાવ્યા હતા, એટલે મીન્સ અત્યારે પાછા એટલે પાવ કાપ્યા વગર મૂકી રાખ્યા હતા, એના વડાપાવ બનાવ્યા છે. અમારા મેડમ જમીન ઊંઘી ગયા છે. એ જ વિચારા અત્યારે ઊંઘવાનું મન નહીં, જમી લીધું તો થોડીક વાર જાગશે પછી સૂઈ જશે. એને ગેંડા ગેંડા मैं गेंडा नहीं हूँ, तू गेंडा है. मैं गेंडा नहीं हूँ, तू गेंडा है. नहीं है नहीं है नहीं है. જા ફાઇનલી જમવા બેસી ગયા. મસ્ત ચીઝ નાખી દીધું વડાપાવની અંદર અને બ્લોગ ચાલુ છે. એક સાઈડ આ લોકો જીલને ખવડાવે છે મમ્મી, અને આ મેડમ કઈ સિરિયલ કઈની સિરિયલો લઈને આવતી હોય છે. હવે શું કરીએ આપણે. તો ચલો મિત્રો, હું તમને જમીને મળું. પછી વાગી ગયા છે અત્યારે 3:30. તો આપણે હવે 2 કલાકમાં આપણે પતંગ ચગાવવા જાણ તો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. ચલો ત્યારે મિત્રો, બાય બાય. તો મિત્રો ફાઇનલી આપણે નવી દોરીથી લાવ્યા હતા અને હવે આજે ટ્રાય કરીએ છીએ. અને આજે નડિયાદથી પતંગો લાવ્યા હતા, એ પણ આજે આપણે ટ્રાય કરીશું. તો ચલો ટ્રાય કરીએ. કિન્યા બાંધી લઉં છું, પછી મળીએ આપણે. એમાં બધું ખરા છે. જુઓ આ જુઓ, બધું દોરીમાં ખરા છે. દોરી એકદમ બરાબર નહીં, અને 2 તો કટકા આવ્યા છે અંદર દોરીમાંથી. જુઓ. તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે. જેમ મેં તમને ઉપર બતાવ્યું કે દોરી તો બહુ ખરા છે. જે આપણે આ લીધી હતી સુરતી માંજા કરીને, એકદમ ઘટિયા ક્વોલિટીની નીકળી. આપણે દુકાનવાળાને પાછી આપવા જઈએ છીએ કે ભાઈ અમને આ નહીં જોતી, અમને બીજી કોઈ આપો. તો એ શું કહે છે, તો ચલો આપણે જઈએ ત્યાં આગળ. મિત્રો આપણે નીકળી ગયા છે ડેરી બદલાવવા. કાકા આપણે આટલો વિડીયો બનાવ્યો છે કે દોરીની અંદર બધો કાચ નીકળી જાય છે. 3-4 અંદર કાંઠો આવી ગયા છે. કાંઠો તો નહીં, ડાયરેક્ટ ગાંઠે નહીં મારે, ડાયરેક્ટ છૂટલો દોરો ડાયરેક્ટ બધું ફરી જાય છે. બધું વાઇટ બધું હાથમાં આવી જાય. એની અંદર ટ્રેલર બી ચગાવું ડાયરેક્ટલી આગળ. જો આપણે કોઈ જગ્યાએ 1000-1200 રૂપિયા નાખતા હોય તો એની આપણે ક્વોલિટી મળવી જોઈએ. એવું કીધું કે નવી બેગ ટ્રાય કરી. બાકી તો સાઈઝ સીવમની બધી હતી જ આપણી પાસે, એ તો એની કરતાં ચીપ પ્રાઇસની અંદર છે. તો આપણે આટલી મોટી દોરી શું કરવા જઈએ. તો હવે જઈએ અને પૂછીએ કે કાકા હવે શું છે, શું નહીં. કાકા શું જવાબ આપીને આપણે જોઈએ. તો પછી આપણે વિડીયોની અંદર સાકર આટ વાપરે, આ સુપર સાકર આટ વાપરે એવું બીજા દોરીમાં એટલો ફેરાઈ જાય. હવે સાકર જ
એ સુપર શાક આ કલરમાં હોય છે આ રીતે. જે સારો હોય ને એવી જ લઈ લેજો. આડી બીજો કલર જીવન મળશે વ્હાઈટ કલર હો. સાઈ વ્હાઈટ જ કલર આવે આ સીએમમાં મળશે. સાઈ વ્હાઈટ જ કલર આવશે આમાં બીજો કલર નહીં આવશે. તો ફાઇનલી કાકાએ અમને જેવી બદલી હતી આપણે શિવમ પાઈ લીધી છે અને એમનું લોકેશન કહું તો ચરોતર બેંક સામે પહેલી દુકાન. ઓકે ત્યારે તમે વિઝિટ કરો કાકા એકદમ જોરદારમાં બેઠો છે. શું ભાવ છે? અરે 100 રૂપિયાની એક આપી જ દેતા હોય છે. અમે કેમ કે દર વર્ષે 5 લઈએ જ છે 500 રૂપિયાની આપી જ દેતા હોય છે. તો અત્યારે 120 રૂપિયા આપણે છેલ્લે આપી જ દઈશું 100 રૂપિયા. શું આપણે છેલ્લે તો 80માં કહીએ તો 80માં પણ આપી દેતા હોય છે. અમારી ઉંમર 14-15 વર્ષની હતી ત્યારે અમે લોકો 15 જણ 20 જણ ટેરેસ પર હોય કંઈ નહીં જો અમારા એરિયામાં આજે સારા પડી અમારા ફ્લેટમાં પણ ક્રેઝ બહુ ઓછા થતા જાય છે. છોકરાઓ બહાર જતા રહેતા હોય ઉત્તરાયણના દિવસે ફરવા જતા રહેતા જે આપણે હિન્દુ લોકોનો તહેવાર છે એ પણ બોલતા જાય છે ફરવા જતા રહે. એમની વાત સાચી છે. ઉત્તરાયણ ધીમે દિવસે મોંઘી થાય છે કેમ કે અત્યારે બધી પતંગો 200 રૂપિયા પડી 20 પતંગો આવે 20 પતંગો તો 200 રૂપિયાની આવે 1500 રૂપિયાની મોટી ઉત્તરાયણ મેક્સિમમ 4000ની થઈ જાય 4000 આવી જાય બાર પરથી થઈ જાય એવું વિચારીને પછી લોકો બહાર ફરવા જાય. ક્રેઝ બહુ ઓછો થતો રહે છે પણ લોકોનું કહેવું છે કે જે પતંગોને દોરી વેચે છે કે ભાઈ ક્રેઝ વધે છે પણ દેખાતો નથી. કદાચ ઉત્તરાયણના દિવસે દેખાય છે આઈ થિંક સો. તો જોઈએ આપણે આ વર્ષે કેવો ક્રેઝ રહે છે. તો ચલો મિત્રો મળીએ આપણે. આ ધાબુ ધોવા જવાનું હતું પણ મેળ નથી પડ્યો. જોઈએ રાત્રે જવું પડે તો અમે જોઈએ અને કાલે આપણે સ્પીકર આપણે ચડાવીશું આપણે ઉપર. ચલો મિત્રો મળીએ. તો કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા હતા દુકાને. આપણે ઉપર ટેરેસ પર ગયા તો તમને બતાવી હતી દોરીમાં મજા નહોતી એટલે પછી આપણે સાઈ લાવ્યા. પછી 3-4 જણે કીધું કે સાઈ છે ને આમાં મજા નહીં આવતી હવે તો આપણે હવે શિવમ લવાય. તો આપણે લાવી દીધો શિવમનો ઓરિજિનલ છે ડુપ્લિકેટ નહીં. આપણે ઓરિજિનલ લઈને આવ્યા છે. ડુપ્લિકેટ મળે ડુપ્લિકેટની અંદર અહીંયા આગળ જે છે ને ચોરસ બોક્સની અંદર શિવમ બધી લખેલું ના હોય. આ ઓરિજિનલ પીસ આપણે લઈને આવ્યા અને હવે આપણે કિન્યા બાંધવા બેઠા છે. આપણે 200 પતંગ લાવ્યા હતા મારા માટે. તેમાં અમે 3-4 જણ છે ચગાવવાળા. ટોટલ અમારી જોડે 3 જયેશ છે, એક શિવમ સુરતી છે, એક બરેલીનો અમે જાતે ઘસાઈને લઈને આવ્યા હતા 5000 5 ફિરકા છે અને બીજા ગયા વર્ષના જો આ હજી છે જ આની અંદર ટીપુ સુલતાન 6000 વાર લાવ્યા હતા. એમાંથી આપણે 2-3000 વાર વાપર્યો હતો. બીજા એવો ને એવો જ છે. પછી આ રોજ હજી એક છે બરેલીનો એક દોરો લાવ્યા હતા. આમાં મેક્સિમમ 3000 વાર હતો, 1000 વાર બાકી છે. તો અને 100 પતંગોને અત્યારે કિન્યા બાંધીશું. બીજી બધી કાલે 50 જેવી બહુ થઈ ગઈ 150 પતંગો તો. અને જો લાગશે પાછળથી તો પછી બાંધી કાઢીશું. કાલે હજી વાસી ઉત્તરાયણ બાકી છે. હજી તો કાલની તારીખ છે
14 તારીખે લાગશે ઘટશે તો પછી બાંધી દઈશું આપણે, બીજું તો શું. તો મિત્રો આ પતંગો બાંધી લો અને કાલે હું ટોટલમાં જો કેટલી પતંગો છે દોરી છે એનો કાલે આપણે મસ્ત બ્લોગ. ફાઇનલી મિત્રો આપણે બ્લોગને આપણે ગીરને લઈ ગયો તો ફાઇનલી ગીરને આવી ગયા છે. તો હવે હમણાં થોડી વાર રહીને એટલે વાગ્યા છે 11. હમણાં 10-15 મિનિટમાં એક ભાઈબંધ આવે છે ને એટલો ભાઈબંધ નથી રોજ જોડે જ હોય એવો ભાઈબંધ. તો એ હમણાં આવે છે એટલે એની જોડે થોડીક વાર બેસીશું અને પછી એનો બ્લોગ બનાવીશું, મળાવીશ. તમે કાલ મળે તો ફ્રી એની જોડે થોડીક વાર બેસી પછી બ્લોગને આપણે બંધ કરીશું. તો જે હમણાં જ મારી છે એટલે ઝીણા પાણી 5 મિનિટ રહીને આવી છે બધું ભીનું છે હજી તો. અને એક જણ અંદર રૂમમાં છે, એક જણ દૂધ ફ્રીજમાં મૂકે છે. હમણાં એવું કહેતી હતી કે દૂધ લાવી દો, કેમ કે શું બનાવું છું તારે દૂધનું? ચીકુનું જ્યુસ બનાવું, પણ ચીકુનું જ્યુસ બનાવ્યું ને એક રીલ જોવે છે. તો મળી મિત્રો.